નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. જયંતિ ભાનુશાલી હત્યા કેસના સૂત્રધારની ધરપકડ. છબીલ પટેલને અમદાવાદ એરપોર્ટ બહારથી ઝડપી પડાયો. સીઆઈડી ક્રાઇમ અને સીટ દ્વારા હાથ ધરાઈ પૂછપરછ. લાંચના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર મહિલા આરોપીને 4 વર્ષની કેદ. ગાંધીધામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી હતી મહિલા. 2011માં ₹1000ની કરી હતી માંગણી. ચૂંટણીને પગલે હથિયારો જમા કરાવવાનું જાહેરનામું લેવાયું હળવાશથી. 2017 પરવાનેદારો પૈકી 367 હથિયારો થયા જમા. ચૂંટણી જાહેર થયા બાદ જમા કરવાના હતા હથિયારો. કચ્છની ડ્રગ્સ વિભાગની કચેરીમાં માત્ર એક જ ઇન્સ્પેક્ટર. સ્ટાફની અછતને કારણે મેડિકલ સ્ટોરને મળ્યું મોકળું મેદાન. ખાનગી ડોક્ટરો પણ બન્યા મેડિકલ સ્ટોરના માલિક. ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાલીની હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને રેલવે પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે. વહેલી સવારે 3 વાગે છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ સામે રેલવે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ગત 7મી જાન્યુઆરીએ ભુજથી સયાજી નગરીમાં અમદાવાદ જવા નીકળેલા ભાજપના કદાવર નેતા જયંતિભાઈ ભાનુશાલીની 8મી જાન્યુઆરીના હત્યા થઈ હતી. આ હત્યાના મુખ્ય સૂત્રધાર એવા ભાજપના જ નેતા છબીલ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. હત્યા પૂર્વે જ 2જી જાન્યુઆરીએ છબીલ પટેલ વિદેશ નીકળી ગયા હતા. હત્યાના કાવતરામાં પોતે સામેલ નથી તેવું દર્શાવવા છબીલ પટેલ 4 દિવસ પૂર્વે જ ભારત છોડી દીધું હતું. પરંતુ હત્યા બાદ તેમનું જ નામ સામે આવતા ધરપકડથી બચવા માટે તે વિદેશમાં જ ફરી રહ્યા હતા. વિદેશમાંથી તેને એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને પોલીસને તપાસમાં સહયોગ આપવાની વાત કરી હતી. તેમજ પોતે નિર્દોષ હોવાનું રટણ પણ કર્યું હતું. પરંતુ કાયદાનો સકંજો તેમની સામે જ ટકાતા પ્રથમ તેના પુત્રએ શરણાગતિ સ્વીકાર્યા બાદ આખરે છબીલ પટેલે ભારત આવીને પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. સીઆઈડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ આ અંગે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે છબીલ પટેલ ગઈકાલે ન્યૂયોર્કથી નીકળ્યા હતા. ન્યૂયોર્કથી દુબઈ પહોંચ્યા અને દુબઈના 3 કલાકના હોલ્ડબાલ પ્લેન ચેન્જ કરીને આરબ અમીરાતની ફ્લાઇટમાં આજે વહેલી સવારે 3 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર નીકળતા સીઆઈડી ક્રાઇમ અને રેલવે પોલીસની ટીમ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. 2જી તારીખે અહીંથી નીકળી ગયા હતા, 2જી જાન્યુઆરી, અને ત્યારબાદ એ ત્યાં મસ્કટમાં હતા. મસ્કટથી 10મી તારીખે એમના પાસપોર્ટની ડિટેલ છે એ જોઈને આપણે કહીએ છીએ કે 10મી તારીખે ત્યાંથી યુએસએ માટે નીકળી ગયા. અને યુએસએમાં ન્યૂ જર્સીમાં રહેતા હતા. એમની ડોટર ત્યાં છે અને ત્યાં રહેલા. અને પછી હવે આજે એરપોર્ટ ઉપર આવ્યા, એની ધરપકડ થઈ છે. એમના પહેલાં એમના સનની ધરપકડ થઈ ચૂકી છે. એમના વોરંટ જે છે 70 મુજબના અમે કઢાવી લીધા હતા. બીજા એક કેસમાં એમના જે વેવાઈ છે એમની પણ ધરપકડ થઈ છે. જે લોકો શ્રી મોરેને ઘરની રેકી વગેરે કરી હતી એ પણ ગુનો અલગથી દાખલ થયા છે. ગાંધીધામ પોલીસ એની તપાસ કરી રહી છે. એટલે એ બધી રીતે એમના જે મિલકતો છે, મિલકતો બાબતની કાર્યવાહી શોધવાની કરવાની બધી ચાલુ હતી. એટલે એના ઉપર ધોંસ વધતા પોતાની મેળે જે છે એ ફ્લાઇટમાં આવી ગયા છે અને અત્યારે અમે એને ધરપકડ કરી છે. એટલે પુરાવા એમને વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે. પૂરતા પુરાવા આધારે જ જે છે એમની ધરપકડ થઈ છે. અને સ્ટેટમેન્ટ્સ વગેરે જે છે લેવાયા છે, 164 સ્ટેટમેન્ટ્સ છે. અને બીજા જે કંઈ સાયન્ટિફિક એવિડન્સ છે, ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, ઓરલ એવિડન્સ છે, એ તમામ મોટિવ છે, એ તમામ પ્રકારના પુરાવા લેવાયા છે. અને બાકી જે કંઈ પુરાવા બાકી છે એ હવે એની પૂછપરછ કર્યા પછી એ લેવામાં આવશે અને વિધિવિધ પછી કોર્ટમાં ચાર્જશીટ આગળની કાર્યવાહી કરવા માટે મૂકવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં પોલીસ સમક્ષ હાજર થવા સિવાય કોઈ વિકલ્પ ન રહેતા છબીલ પટેલે એસઆઈટી અધિકારીઓને જાણ કરી હતી કે તેઓ 14મી અમદાવાદ આવીને પોલીસને શરણે આવશે. આ જાણકારીને પગલે રેલવે પોલીસ અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ પર ગોઠવાઈ ગયા હતા. જોકે ફ્લાઇટ તેના સમય કરતાં 45 મિનિટ મોડી લેન્ડ થઈ હતી. એરપોર્ટમાં ઇમિગ્રેશન સ્ટાફ અને સલામતી અધિકારીઓને પણ છબીલ પટેલ નામનો હત્યાનો આરોપી ફ્લાઇટમાં આવતો હોવાની જાણ કરી દીધી હતી. તેથી તેઓ પણ સતર્ક થઈ ગયા હતા. આરબ અમીરાતની ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ છબીલ
પટેલ એરપોર્ટ બહાર નીકળતા જ પોલીસ અધિકારીઓએ તેને કસ્ટડીમાં લઈ CID ઓફિસે લઈ ગયા હતા. જયંતિભાઈ ભાનુશાલીના હત્યા કેસમાં તમામ સુરાગો અને અગાઉ ઝડપાયેલા આરોપીઓના નિવેદનો બાદ છબીલ પટેલ તરફ જ કાયદાનો સકંજો કસાય છે. એરપોર્ટ ઉપર જે ફ્લાઇટ આવે છે એ ફ્લાઇટમાં આવ્યા હતા. ફ્લાઇટ 1 કલાક લેટ હતી. અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એટલે ઇન્ફોર્મેશન આધારે પછી ઇમિગ્રેશનમાં આવ્યા તો મારા અધિકારીઓ DYSP રાવલ છે, ઇન્સ્પેક્ટર દવે છે, એ લોકો ત્યાં ગોઠવેલા હતા અને એમને ત્યાંથી એમને લઈ લીધું અને હવે અહીંયા ઓફિસમાં એમને લઈ આવ્યા છે અને પ્રાથમિક પૂછપરછ જે છે ચાલી રહી છે અને અત્યારે અમને ધરપકડ કરી અને ભુજની કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે પોલીસ રિમાન્ડ માટે પ્રોડક્શનની કાર્યવાહી જે છે એ થશે. અત્યારે એમની પાસે જે એમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, જે સામાન્ય વસ્તુઓ જે છે એમની પાસેથી મળી આવી છે અને બાકી આ ગુના બાબતમાં એમની પૂછપરછ જે છે અમે કરી રહ્યા છીએ. એની 2 બેગ વગેરે છે, એમાં કપડાં વગેરે સામાન વગેરે છે અને બાકી જે પર્સ અને એવા બધા બીજા સામાન છે તો એ ઝડપી વગેરે કરી છે અને ગુના બાબતમાં પ્રાથમિક પૂછપરછ અત્યારે થઈ છે. વિગતવાર પૂછપરછ પછી કરવામાં આવશે રિમાન્ડ દરમિયાનમાં. છબીલ પટેલની ધરપકડ બાદ CID ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી, જેમાં અગાઉ જાહેર કરાયેલી વિગતો પ્રમાણે છબીલ પટેલની પ્રાથમિક પૂછતાછ કરાઈ છે, જેમાં તેણે ગુનાની કબૂલાત કરી હોવાનું આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું. પણ કઈ રીતે આખું કાવતરું રચ્યું તેની ફર્ધર ઇન્ફોર્મેશન માટે છબીલ પટેલને ભચાઉની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ સાક્ષી પવન મૌર્યના ઘરની રેકી કરવા ગયેલા છબીલના વેવાઈ અને ભત્રીજો પણ ઝડપાઈ ચૂક્યા છે. તેનો પુત્ર પણ સીટ સમક્ષ હાજર થયો અને હાલ કસ્ટડીમાં છે. ત્યારે બહારથી મળતી તમામ મદદ બંધ થઈ જતા છબીલ પાસે હાજર થવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. ત્યારે હવે સીટ અને CID દ્વારા છબીલની પૂછતાછ કરીને સમગ્ર હત્યાકાંડમાં તેની ભૂમિકા અને અન્ય આરોપીઓની સંડોવણી વિશે જાણવામાં આવશે. પૂછપરછમાં એમને ગુનાની કબૂલાત કરી છે અને ગુના કઈ રીતે બન્યા, કઈ રીતે કાવતરા કર્યા એમની પ્રાથમિક વિગતો જે છે એમને આપી છે અને કઈ રીતે એમને કોન્ટેક્ટ કર્યા, શૂટર સાથે કોન્ટેક્ટ થયા, પછી એમને અહીંયા લાવીને પહેલાં બંગલાની રેકી કરાવી, પછી ટ્રેનમાં કરવાનું નક્કી કર્યું. એ બધી વિગત અમે અગાઉ આપી ચૂક્યા છીએ અને એ વિગત એમને પણ અમુક વિગતો રિપીટ કરી છે. પણ હજુ વિગતવાર જે છે બધી પૂછપરછ થશે, જેમાં એના મોટિવ શું છે, કારણો શું છે અને પછી કઈ રીતે બનાવનું જે છે અંજામ આપ્યો. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા આશિષ ભાટિયાએ હત્યા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાલી વચ્ચે ખટરાક ચાલતો હતો, જેમાં જયંતિભાઈએ છબીલ વિરુદ્ધ દિલ્હીમાં જે ફરિયાદ નોંધાવી તેને કારણે છબીલને ખૂબ જ નુકસાની થઈ હતી અને બીજા કેટલાક કેસો થવાની દહેશતને કારણે જયંતિભાઈની હત્યા કરાઈ હોવાનું કારણ CID ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. એટલે પ્રાથમિક હમણાં તો ટાઈમ ઓછું મળ્યું છે, પ્રાથમિક જ પૂછપરછ થઈ છે. પર મુખ્ય જે કારણ એમનું હતું કે અદાવત એકબીજા સાથે ચાલતી હતી જયંતિ ભાનુશાલી સાથે અને મેઇનલી જે કેસીસ થયા અને ખાસ કરીને દિલ્હીના જે એના ઉપર એક કેસ થયા અને એના લીધે અમને ખૂબ ત્યાં ખર્ચા વગેરે બી થયા અને એમને ત્યાંથી એન્ટિસિપેટરી બેલ લીધું અને એ રીતે પરસ્પર કેસો થયા એવી વાત જે છે એ છે અને એનાથી અદાવત જે છે પહેલાંથી હતી, અદાવત વધતી ગઈ અને એના લીધે જ એમને એમ લાગ્યું કે હવે હું જેલમાં જઈશ અને જેલમાં પછી મારા ઉપર બીજા બી કેસો થવાની શક્યતા છે એવી એમને ગણતરી હતી. તો અત્યારે તો એ પ્રમાણે એ બતાવી રહ્યા છે કે ભાઈ આના લીધે આ કર્યું છે. નહીં, મનીષા સાથે એ લોકો સંપર્કમાં હતા ક્યોંકિ સાથે સાથે આ બનાવ બન્યો એના પહેલાં આ લોકોને સમાધાનની વાતો પણ ચાલતી હતી. એટલે સમાધાનની વાતોમાં આ લોકો જે બીજા સુરજીત ભાવ છે, મનીષા છે, બીજા લોકો સાથે બી સંપર્કમાં આવ્યા હતા અને પણ હમણાં તાજેતરમાં કોઈ મુલાકાત વગેરે નથી થઈ. હા, મનીષાના રોલ છે એટલે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી જે છે એમને પણ શોધી રહ્યા છીએ.
એ પણ આજે કાવતરાનું જે છે ભાનુશાલીના જે મર્ડર થયા એમાં એમને પણ ભાગ ભજવ્યા છે કાવતરામાં. નહીં, અત્યારે કોઈ સમાધાનની વાત નથી ચાલતી. અગાઉ જે સમાધાનનો પ્રયાસ થયો હતો, જે જયંતિ ભાનુશાલી ઉપર જે સુરતમાં કેસ થયો, એ સુરતમાં કેસ થયા પછી સમાધાનની વાતો થયેલી અને એ લોકોની કંઈ એકાદ મિટિંગ પણ થયેલી. એમાં એ લોકો સાથે બેઠા હતા અને કહેવાતા કે ભાઈ સમાધાન થઈ ગયું છે એવી વાત હતી. પણ પછી છબીલ પટેલ ઉપર ત્યાં દિલ્હીમાં કેસ થયો અને એનાથી એમને વધારે લાગ્યું કે ભાઈ હવે આ કેસ થયા પછી બીજું ક્યાં કેસ થશે, આવી એને ખૂબ ચિંતા હતી આના કહેવા પ્રમાણે. જયંતિ ભાનુશાલીની હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની આજે ધરપકડ કરવામાં આવી હતી, તો બીજી તરફ તેના પુત્ર સિદ્ધાર્થ પટેલના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં 2 દિવસના વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી, જેમાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગત શનિવારે છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સીટ સમક્ષ હાજર થયો હતો અને સીટ દ્વારા સોમવારે તેને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે ભચાઉની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે જે તે વખતે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થયા બાદ પુનઃ સિદ્ધાર્થ પટેલને ફર્ધર રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં વધારાના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામની મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તત્કાલીન મહિલા કર્મચારીને લાંચ પ્રકરણમાં ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજે 4 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ ₹20,000નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર ગાંધીધામ મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદી હરજીભાઈ કરશનભાઈ વાણિયાએ એસીબીમાં ફરિયાદ કરી હતી કે તારીખ 10 એપ્રિલ 2011ના રોજ તેમના જ ગામના શામજી હળિયા તેમના ભાઈ દેવજી હળિયાના નામની વારસાઈ નોંધ કરાવવા બાબતની અરજી સોગંદનામાની સાથે ઈ-ધરા ગાંધીધામમાં આપી હતી અને રેકર્ડમાં નોંધ કરાવવા મને આપેલ જે અરજી મેં નાયબ મામલતદારને આપતા 10 દિવસ બાદ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેનને મળી કાચી નોંધની નકલ લઈ જવા જણાવ્યું હતું. ફરિયાદીના કુટુંબી હિરજીભાઈ વાલજીભાઈ વાણિયા તેમજ તેમના ભાઈ પ્રેમજી વાલજી વાણિયાના નામે આવેલ જમીન પોતાના ખાતે જ ચડાવવા પ્રેમજી વાલજી વાણિયાની અરજી ચૂંટણી કાર્ડની નકલ સાથે સોંપી હતી, જે અરજી ગાંધીધામ મામલતદાર કચેરીમાં ગઈ. તે સમયે નાયબ મામલતદારે 5 દિવસ બાદ કાચી નોંધની નકલ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન પાસેથી લઈ જવા જણાવ્યું હતું. બંને અરજી સંદર્ભે કાચી નોંધના ઉતારાના નકલ લેવા માટે ફરિયાદી ગયો હતો, ત્યારે ઈ-ધરાના કોમ્પ્યુટર ઓપરેટરે એક નોંધના ₹500 લેખે બંને અરજીના ₹1,000 આપવાનું જણાવીને કાચી નોંધ લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવાયા બાદ આરોપી ડિમ્પલબેન લાંચની રકમ લેતા આ બાદ ઝડપાઈ ગયા હતા અને એસીબીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ આ કેસ એડિશનલ સેશન્સ સમક્ષ ચાલી જતા આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર વિરુદ્ધ કેસ સાબિત થયો છે, જેમાં ગાંધીધામ એડિશનલ સેશન્સ જજ આરજી દેવધરાએ ધાક બેસાડતો ચુકાદો આપીને 4 વર્ષની કેદની સજા અને $20,000નો દંડ ફટકાર્યો છે. ગુજરાત જયનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક મહિલાનું વશીકરણ કરીને સોનાના દાગીના, કપડાં લટા તેમજ ₹2500ની રોકડ રકમ લઈને એક ઠગ મહિલા રફુચક્કર થઈ ગઈ હતી. બપોરે 3:01 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવમાં જયનગર પ્રાથમિક શાળા નજીક રહેતા તારાબેન પ્રજાપતિ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમના ઘેર બપોરના અરસામાં એક મહિલા આવી હતી અને તે ભાવનગરથી આવી છે. ખોડિયાર માની પૂજારી હોવાનું જણાવ્યું હતું અને પોતે માનતા માની હોવાથી પ્રસાદીના પૈસા આપવાનું કહ્યું હતું. આવી વાતો કરીને તારાબેન પ્રજાપતિને વશમાં કરી લીધા હતા. દુતારી મહિલા સાથે ચા પીધા બાદ તારાબેન માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. જેમ દુતારી મહિલા કહે તેમ કરતા હતા. આ મહિલાએ તારાબેન પાસેથી અંદાજે ₹1,000નું સોનાનું પેન્ડલ લઈ લીધું હતું, ઉપરાંત ₹2500 રોકડા અને કપડાં લટા પણ લઈ લીધા હતા. આ મુદ્દામાલ લઈને દુતારી મહિલા રફુચક્કર થઈ ગઈ હતી. બાદમાં છેતરપિંડીનો ભોગ બન્યાનું ધ્યાનમાં આવતા તારાબેને પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ હતી. નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન બેટા વિભાગની કચેરી સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ હુસેન મામદ થેબાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આરટીઆઈ હેઠળ અરજદારે માર્ગ મકાન પેટા વિભાગની કચેરીમાંથી માહિતી માંગી હતી. ત્યારબાદ તેમને સંતોષ ન મળતા નિયમોનુસાર સમક્ષ અધિકારી કક્ષાએ અપીલ કરવાને બદલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેની નિયત સમય મર્યાદા આજે પૂર્ણ થતાં તેમણે કચેરી સામે આત્મવિલોપન કરવાની વાત કરવી હોવાથી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હુસેન થેબાની અટકાયત કરાઈ હતી.
ગઈકાલે શિકારી સ્વાઇન ફ્લૂએ 2 દર્દીઓનો ભોગ લીધો હતો તો આજે સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પૂર્વમાં ગાંધીધામની મહિલા અને પશ્ચિમમાં લખપતના બરંદાના વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર ગાંધીધામની 42 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો હતો તો બરંદાના 70 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા આ બંને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 169 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે સ્વાઇન ફ્લૂને કારણે 13 લોકોએ દમ તોડ્યો હતો. રાપર તાલુકાની ખાનગી શાળામાં છાત્રોને અભ્યાસ કરાવતા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે પ્રેમ પાંગરતા બંને જણા રજાના બહાના હેઠળ એકાદ સપ્તાહથી રફુચક્કર થઈ ગયા હોવાનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રાપરના એક ગામની ખાનગી શાળામાં ફરજ બજાવતા પરણિત શિક્ષક સાથી સહશિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવી છે અને બંને જણા 9-11 પર થઈ ગયા છે. કહેવાય છે કે પ્રેમ ન જાણે જાતપાત, પ્રેમ ન જાણે ધનવાન કે ગરીબ. આ પંક્તિ આજના આધુનિક મોબાઈલ યુગમાં લાગુ પડતું હોય તેમ લાગે છે. વાગડ વિસ્તારમાં હાલ પ્રેમી પંખીડા પલાયન થઈ જવાના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ 2017-18માં સંભવત કચ્છમાં સૌથી વધુ યુગલ ભાગી જવાની 12 જેટલી ફરિયાદ વાગડ વિસ્તારની જ નોંધાઈ છે અને પોલીસ ચોપડે ન ચડે તેવા આંકો પણ વધુ છે. છેલ્લા 1.5 માસથી જ 15થી વધુ યુગલો પલાયન થઈ જવાના કિસ્સા બન્યા છે. દિવસે ને દિવસે વાગડમાં પ્રેમમાં રફુચક્કર થવાના બનાવ ઉજાગર થઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી પરીક્ષામાં ધોરણ 10માં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું, જેમાં 784 છાત્રો ગેરહાજર રહ્યા હતા. 7 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં આજે ચોથું પેપર સામાજિક વિજ્ઞાનનું લેવાયું હતું. પરીક્ષામાં નખત્રાણામાં કુલ 5513 વિદ્યાર્થીઓ પૈકી 5426 પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 87 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ગાંધીધામ ઝોનમાં કુલ 11794 પૈકી 11542 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 252 છાત્રો અનુપસ્થિત રહ્યા હતા. ભુજ ઝોનમાં નોંધાયેલ 10840 પૈકી 10395 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ન હતા. તો બપોર બાદ ધોરણ 12ની લેવાયેલી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું ગણિતનું પેપર લેવાયું હતું, જેમાં કુલ 717માંથી 708 છાત્રો હાજર રહ્યા હતા અને 9 છાત્રોએ પરીક્ષા આપી ન હતી. સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાનના પેપરમાં 4608 છાત્રો બેઠા હતા, જ્યારે 171 ગેરહાજરી નોંધાઈ હતી. વાણિજ્ય લક્ષી પ્રવાહમાં 41માંથી 40 છાત્રોએ પરીક્ષા આપી હતી, તો સંસ્કૃત માધ્યમમાં તમામ 31 છાત્રોએ પરીક્ષા આપી હતી. આમ તો કચ્છ જિલ્લામાં મોટા ભાગની કચેરીઓમાં અધિકારીઓની જગ્યાઓ ખાલી છે, પરંતુ અતિ મહત્વની અને લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ડ્રગ વિભાગની કચેરીમાં હાલ માત્ર 2 જ લોકો કામ કરે છે, જેમાં 2 ડ્રગ ઇન્સ્પેક્ટર અને 1 સિનિયર ઇન્સ્પેક્ટરની જવાબદારી હાલ તેજલ મહેતાના શિરે છે. કચેરીમાં એકમાત્ર ક્લાર્ક તરીકે નવીનભાઈ શાહ ફરજ બજાવે છે. આમ તો આ 2 જ લોકો આખી કચેરી સંભાળે છે તેમ કહેવામાં પણ ખોટું નથી, પરંતુ ડ્રગ વિભાગમાં ખાલી પડેલી આ જગ્યાઓને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે, કારણ કે આખા કચ્છમાં પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ છે. તેની વચ્ચે પણ છેલ્લા 5 માસથી કચ્છમાં નિમણૂક મેળવ્યા બાદ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે તેજલ મહેતાની નોંધનીય કામગીરી રહી છે, કારણ કે છેલ્લા 4 માસમાં એવી 20 મેડિકલો બંધ કરાવી છે જે મેડિકલ ફાર્માસિસ્ટ વિના ચાલતી હતી. એક લખપતના દયાપરની મેડિકલની માન્યતા પણ રદ કરાવી છે. ભુજમાં ચેકિંગ દરમિયાન 6 મેડિકલ એવી જોવા મળી હતી જેમાં ફાર્માસિસ્ટ હાજર ન હતા, અથવા તો ફાર્માસિસ્ટ બીજે ક્યાંક નોકરી કરતા હતા અને પોતાનું લાયસન્સ ભાડે આપ્યું હતું. કચ્છ ઉદય સાથે વાત કરતા ડ્રગ ઇન્સ્પેક્ટર તેજલ મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટમાંથી ભુજ બદલી થયા બાદ ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ચેકિંગમાં 20 મેડિકલને બંધ કરાવી હતી અને હવે તે મેડિકલને પુનઃ શરૂ કરાવવા માટે તેમની પાસેથી એફિડેવિટ લેવામાં આવે છે કે આગામી ચેકિંગ દરમિયાન જો તમારી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ હાજર નહીં જણાશે તો આપની મેડિકલની માન્યતા રદ કરવામાં આવશે. આ એફિડેવિટના નિયમ બાદ 20માંથી 12 મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ પ્રકારનું એફિડેવિટ કરાવીને પોતાની મેડિકલ સ્ટોર પુનઃ શરૂ કરાવી ચૂક્યા છે, જ્યારે 7 મેડિકલ સ્ટોર આ પ્રોસેસમાં છે, જ્યારે એકની માન્યતા રદ કરી દેવાઈ છે. આજથી નહીં પરંતુ વર્ષોથી કચ્છમાં આ પ્રકારની નીતિ મેડિકલ સંચાલક રાખતા આવ્યા છે. ફાર્માસિસ્ટ પાસેથી લાયસન્સ ભાડે મેળવી લે છે અને તેને માસિક ભાડું આપવામાં આવે છે. હાલના ભાવ 4 થી 5 હજાર રૂપિયા છે. 4 થી 5 હજાર રૂપિયામાં ફાર્માસિસ્ટનું લાયસન્સ આસાનીથી મેડિકલના સંચાલકને મળી રહે છે. નોન ક્વોલિફાઈડ મેડિકલ સ્ટાફ લોકોને દવાઓ આપે છે. ડ્રગ ઇન્સ્પેક્ટરની તપાસ દરમિયાન 7 મેડિકલ સ્ટોર એવા હતા જે માત્ર લાયસન્સ ભાડે મેળવ્યું હતું અને જે ફાર્માસિસ્ટ હતા તે દવાઓની કંપનીઓમાં એમઆર તરીકે નોકરી કરતા હતા. આવા લોકો પાસેથી એફિડેવિટ પણ લખાવવામાં આવી છે.
કચ્છમાં તલાટીથી લઈને શિક્ષક અને શિક્ષકથી લઈને ક્લાસ 1 અધિકારીઓની કચ્છમાં આજની તારીખે પણ ઘટ છે. ડ્રગ વિભાગમાં તો ક્યારે પૂરતો સ્ટાફ રહ્યો જ નથી. ભૂતકાળમાં ડ્રગ વિભાગમાં હપ્તાખોરીનું દૂષણ હતું. સ્ટાફ ઓછો હોવાને કારણે ચેકિંગ નહિવત હતી. જે તે વખતે કચેરીના કર્મચારીઓને જ હપ્તા અપાતા. જો ડ્રગ ઇન્સ્પેક્ટર ચેકિંગમાં નીકળે તો તે તાલુકાના જે મેડિકલ સંચાલકો હપ્તા આપતા હતા તેવા સંચાલકોને કર્મચારીઓ જ ફોનથી જાણ કરી દેતા હતા, જેથી મેડિકલ સંચાલક એક દિવસ કે થોડા કલાકો માટે ફાર્માસિસ્ટને બોલાવી લેતા હતા. હાલ શું સ્થિતિ છે તેની કોઈ પુખ્ત જાણકારી નથી, પરંતુ અત્યારે તો સ્ટાફ જ નથી, એટલે મેડિકલ સંચાલકો તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે. એકમાત્ર મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર આખા જિલ્લામાં પહોંચી ન વળે તે પણ સ્વાભાવિક છે. એવું નથી કે માત્ર મેડિકલ સંચાલકો જ લાયસન્સ ભાડે લે છે, પરંતુ હવે તો ખાનગી ડોક્ટરો પણ મેડિકલના માલિક બની જાય છે. પોતાની હોસ્પિટલમાં જ પોતાની મેડિકલ ચલાવતા થઈ ગયા છે. ફાર્માસિસ્ટ પાસેથી લાયસન્સ ભાડે મેળવીને હોસ્પિટલનો સ્ટાફ મેડિકલમાં પણ કામ કરતો થઈ ગયો છે. આ નોન ક્વોલિફાઈડ સ્ટાફ ક્યારે દર્દીઓ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. કચ્છની ખાનગી હોસ્પિટલોમાં જો ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો બહુ ઓછી એવી મેડિકલ હશે જેમાં ફાર્માસિસ્ટ હાજર મળશે. લાયસન્સ ભાડે લઈને હવે ડોક્ટરો મેડિકલના માલિક બનીને આવક બમણી કરતા થયા છે. ત્યારે જેમણે લાખો રૂપિયા ખર્ચીને ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો છે અને પછી પણ તેમને બેરોજગારીનો સામનો કરવો પડે છે, કારણ કે હવે તો ડોક્ટરો પણ મેડિકલના માલિક બન્યા છે. 17મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવાથી ચૂંટણીલક્ષી માહોલે ગરમાવો પકડી લીધો છે. દેશના ભૂતકાળમાં જઈએ તો વર્ષ 1951-52માં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કચ્છમાં 2 સાંસદો ચૂંટાયા હતા. પૂર્વમાંથી ગુલાબશંકર ધોળકિયા અને પશ્ચિમમાંથી ખીમજી ભવાનજી અરજણ વિજયી બન્યા હતા. બંને સાંસદો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ભારતીય ચૂંટણી પંચે 7 તબક્કામાં સંપન્ન થનારી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન યોજાવાનું હોવાથી કચ્છમાં પણ તંત્રની સાથે રાજકીય પક્ષોમાં પણ સળવળાટ તેજ બની ગયો છે. કચ્છ લોકસભા બેઠકના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો વર્ષ 1951-52માં યોજાયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં પણ અનેરો માહોલ જોવા મળ્યો હતો. તે સમયે જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ એમ 2 લોકસભા બેઠકો હતી. પ્રથમ ચૂંટણી માટે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જોકે તે પૈકીના 3 ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા 5 મુરતિયાઓ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવારોની સાથે અપક્ષોએ પણ આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. પ્રથમ લોકસભા ચૂંટણી સમયે પૂર્વ કચ્છમાં 1,47,409 મતદારો હતા, જે પૈકીના 49,236 મતદાન કર્યું હતું, જ્યારે પશ્ચિમ કચ્છમાં આવેલા 1,40,991 મતદારો પૈકી 70,344 મતદાન કર્યું હતું. દેશના કેટલાક વિસ્તારોમાં 1951માં જ્યારે બાકીના વિસ્તારોમાં 1952માં ચૂંટણી યોજાઈ હતી. કચ્છમાં 27મી માર્ચ 1952ના મતદાન યોજાયું હતું, જેમાં પૂર્વ કચ્છમાંથી ધોળકિયા ગુલાબશંકર અમૃતલાલ 14,014 મતોની લીડ સાથે કુલ 31,625 મત મેળવીને વિજેતા થયા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા અપક્ષ ઉમેદવાર ઠક્કર પ્રેમજી રાઘવજીને 17,611 મત મળ્યા હતા. પશ્ચિમ કચ્છમાંથી ખીમજી ભવાનજી અરજણ 29,933 મતોની લીડ સાથે કુલ 47,146 મતો મેળવીને વિજેતા થયા હતા. તેમના પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર શાહ ખુશાલ તલક્ષીને 17,213 મત મળ્યા હતા. પૂર્વ કચ્છમાં 33.40%, જ્યારે પશ્ચિમ કચ્છમાં 49.89% મતદાન થયું હતું. ભારત દેશની આઝાદી બાદ યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં કચ્છના મતદારોનો ઉત્સાહ ઠંડો જોવા મળ્યો હતો. જિલ્લામાં કુલ 2,88,400 મતદારો હતા, જે પૈકીના 1,19,580 મતદાન કરતા 41.46% મતો પડ્યા હતા, જ્યારે 1,68,820 મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. તો 1951-52માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પૂર્વ અને પશ્ચિમમાં કુલ 5 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. પશ્ચિમ કચ્છમાંથી ચૂંટણી લડેલા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર વાલાણી ખીમજીભાઈ રાજારામભાઈને 5,985 એટલે કે કુલ મતદાનના 8.51% મત જ મળતા તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. પ્રથમ લોકસભા ચૂંટણીમાં કચ્છમાં 2 બેઠકો હતી. તે સમયે દેશની વસ્તી ઓછી હોવાથી કચ્છમાં પણ વસ્તી ઓછી હોય તે સ્વાભાવિક છે. ચૂંટણી તંત્રના માપદંડની તુલનાએ મતદારોની સંખ્યા વધુ હોવાથી જિલ્લામાં 2 સીટો રાખવામાં આવી હતી, જ્યારે હાલ કચ્છમાં મતદારોની સંખ્યા વધી છે અને મત વિસ્તાર પણ વિસ્તર્યો હોવા છતાં માપદંડો બદલાયા હોવાથી એક જ સીટ રાખવામાં આવી છે. લોકસભાની ચૂંટણી આગામી 23મી એપ્રિલે કચ્છ સહિત ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે જિલ્લામાં હથિયાર પરવાનો ધરાવતા પરવાનેદારોને પોતાના હથિયારો સલામત સ્થળે જમા કરાવી દેવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લાના કુલ 2,017 પરવાનેદારો પૈકી 367 હથિયાર જે તે પોલીસ મથકે જમા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કચ્છ જિલ્લામાં પરવાનાવાળા હથિયાર જે તે પોલીસ મથકે જમા કરાવી દેવા કલેક્ટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ત્યારબાદ પોલીસ દ્વારા હથિયારોને જમા લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આ બાબતે ગાંધીધામ પૂર્વ કચ્છ LIB પીઆઈ વીપી જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે SP પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સેલ કાર્યરત થઈ ગયું છે। પૂર્વ કચ્છમાં કુલ 766 પરવાનેદારો છે, જેમાં સ્પોર્ટ્સ, સ્વરક્ષણ અને પાક રક્ષણ તથા બેંકનો સમાવેશ થાય છે। હથિયાર જમા કરાવવા પરવાનેદારોને નોટિસ ઇસ્યુ કરાતા આજ દિન સુધી 152 હથિયારો જે તે પોલીસ મથકે જમા કરાવી દેવાયા છે। સ્પોર્ટ્સ, ખાનગી સિક્યુરિટી અને બેંકના હથિયારો જમા કરાવવા કે નહીં તે પરવાનેદારો દ્વારા કલેક્ટરને લેખિત અરજી આપે અને સાચું કારણ દર્શાવે તો જે તે જિલ્લાના SP અભિપ્રાય બાદ તેમને જમા કરાવવામાંથી મુક્તિ મળી શકે છે। બીજી તરફ પશ્ચિમ કચ્છ ભુજ LIB પીઆઈ BR ડાંગરનો સંપર્ક સાધતા પોલીસ અધિક્ષક સૌરવ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અંગેનો સેલ શરૂ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું અને ચૂંટણીને લગતી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। પશ્ચિમ કચ્છમાં કુલ 1251 પરવાનેદારો છે, જે પૈકી અત્યાર સુધી 215 હથિયાર પરવાનેદારોએ પોતાના હથિયારો જે તે પોલીસ મથકોએ જમા કરાવી દીધા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે વિધાનસભા બેઠક દીઠ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। કચ્છ બેઠક માટે 16મીએ સેન્સ લેવાના હોવાથી ઈચ્છુક ઉમેદવારો અને સમર્થકો નિરીક્ષકો સમક્ષ દાવા રજૂ કરવા સજ્જ બન્યા છે। ગુજરાતની 16 લોકસભા બેઠકોની ત્રીજા ચરણમાં એટલે કે 23મી એપ્રિલે ચૂંટણી યોજાશે। 28મી માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ પણ થવાનો છે। ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વ્યાયામ આદરી દેવામાં આવ્યો છે। 2014 લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો પર ભગવો લહેરાયો હતો। તે ઐતિહાસિક ઘટનાના પુનરાવર્તન માટે ફરી ભાજપ સજ્જ બન્યું છે। ત્યારે આગામી ચૂંટણી માટે તમામ પાસાઓ ચકાસીને ઉમેદવારના નામ પર પસંદગીની મહોર લાગશે। તે માટે યાદી તૈયાર કરવાની પ્રક્રિયા આરંભી દેવાઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 26 બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે 3 નિરીક્ષકો નિમાયા હોવાથી આજથી આગામી 3 દિવસ માટે રાજ્યના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભાઈ છે। કચ્છ બેઠક માટે 16મીએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ લોકસભા બેઠક માટે રણછોડભાઈ રબારી, બિપિનભાઈ દવે અને વસુબેન ત્રિવેદીની નિરીક્ષકો તરીકે નિમણૂક કરાઈ છે। કચ્છમાં શનિવાર એટલે કે 16મીએ સેન્સ લેવાશે। માધાપરની એક હોટલમાં આ પ્રક્રિયા થવાની હોવાથી ઈચ્છુક ઉમેદવારો, સમર્થકો પોતાના દાવા રજૂ કરી શકશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર વખતે ભુજમાં આ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે, પરંતુ જે સ્થળે આ પ્રક્રિયા કરાતી હોય છે તે ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોવાથી માધાપરમાં સેન્સ લેવાશે। કચ્છના જિલ્લા મથક ભુજ શહેરમાં એક વર્ષમાં નાની મોટી આગના 80 થી 90 જેટલા કોલ આવે છે, જેના ઉપર કાબુ મેળવવા માટે ફાયર શાખા પાસે માત્ર 4 જ વાહનો છે। જિલ્લાનું પાટનગર ભુજ વિકાસનો વેગ પકડી રહ્યું છે। શહેરની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી હોટલો, ઇમારતો આવેલી છે, તો પર્યટન ક્ષેત્રે પણ ભુજ વિકસી રહ્યું છે। કોઈ સ્થળે જ્યારે આગ લાગે ત્યારે ભુજ ફાયર શાખાને કોલ કરાય છે, જેને બુઝાવવા માટે ટીમ દોડી જાય છે, પરંતુ સાધનોની ઘટ હોય તેવું વર્તાઈ આવે છે। વર્ષમાં અંદાજે નાની મોટી આગના 80 થી 90 જેટલા સરેરાશ કોલ આવે છે, પરંતુ તેની સામે માત્ર 4 જ સાધનો ફાયર શાખામાં છે। ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 2200 લીટર પાણીની સંગ્રહ ક્ષમતાવાળા 2 ટેન્કર અને 12000 લીટર પાણીની સંગ્રહ ક્ષમતાવાળા 2 વાહનો ફાયર ડિપાર્ટમેન્ટ પાસે છે। ફાયર વિભાગ પાસે જરૂરિયાત મુજબ સાધનો પણ ઓછા હોવાની વાત ઉઠવા પામી છે। ભુજ તેમજ આસપાસના વિસ્તારો, ગામડાઓમાં આગ કે અકસ્માતની કોઈ નાની મોટી ઘટના બને ત્યારે ભુજ ફાયર વિભાગ દોડતું થઈ જાય છે। સ્ટાફની વાત કરીએ તો 30 માણસો સ્ટાફ ફાયર શાખા પાસે ઉપલબ્ધ છે। ભુજ ફાયર વિભાગને અદ્યતન સાધનો મળે તે સમયનો તકાજો બની ગયો છે। ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે સરકાર તરફથી રેસ્ક્યુ વ્હીકલ્સ મળ્યા છે, પણ તેનો હજુ સુધી ઉપયોગ થયો નથી। નાની આંતરિક ગલીવાળા વિસ્તારો કે જ્યાં વોટર બ્રાઉઝર પહોંચી શકતા નથી તેવા વિસ્તારોમાં આગ પર કાબુ મેળવવા માટે રેસ્ક્યુ વ્હીકલ્સ ફાળવાયા છે, પરંતુ આજ દિન સુધી તેનો ઉપયોગ થઈ શક્યો નથી। સૂત્રોનું માનીએ તો રેસ્ક્યુ વ્હીકલ્સનું મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ વધુ હોય છે। મોથાળા મહેશ્વરી સમાજને ખોટી રીતે કન્નડગત કરતા શખ્સ સામે કાયદેસરના પગલાં ભરવા માટે સમાજના અગ્રણીઓએ તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોથાળાના રહીશ ધનજીભાઈ હિંગણા સમાજના પ્રમુખ તેમજ સમાજને અપશબ્દ આપીને ખોટી ધાક ધમકી આપે છે। ગામની દીકરી એક છોકરા સાથે પલાયન થઈ ગઈ હતી, તે બાબતે ધનજીભાઈએ પ્રમુખને ધમકીઓ આપી હતી, તો અગાઉ પણ સમાજ બદનામ થાય તેવી કોશિશો કરી છે। સમાજની વિધવા મા બહેનોને ફોસલાવીને છૂટાછેડા કરાવી ઘરકંકાસની પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આવી રીતે અનેક પરિવારો સાથે અન્યાય કર્યો છે। સમાજની બનતી કોઈ ઘટનાની તેમને રજૂઆત ન થતી હોવાથી તે બાબતનું મન દુઃખ રાખીને તેઓ સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સમાજના નાના મોટા ઝઘડામાં મધ્યસ્થી કરાવવાના નામે તેઓ હેરાન કરે છે અને ઉશ્કેરાટજનક વાક્યો ઉચ્ચારી ધમકી આપતા હોવાનો પણ નામજોગ આક્ષેપ કરાયો છે। ત્યારે સમાજમાં સુલેહ અને શાંતિ જળવાય તે માટે આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં
કરવામાં આવે તે માટે જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરાઈ છે। આ સાથે સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો હાજર રહ્યા હતા। ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ચાણક્ય અને બાળ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં બંને વિભાગોમાં કોટડાની પ્રાથમિક શાળાએ દબદબો જાળવી રાખીને ચેમ્પિયન બની હતી। આ ટુર્નામેન્ટમાં ભુજ તાલુકાના શિક્ષકોની 16 ટીમો અને બાળકોની 29 ટીમોએ ભાગ લીધો હતો। ચાણક્ય કપમાં માત્ર શિક્ષકો જ નહીં, બાળકો પણ નાઇટ ટુર્નામેન્ટ રમે તેવા આશયથી આયોજન થયું હતું, જેમાં બાળકોની ફાઇનલ મેચ ભુજ 1 અને કોટડા પ્રાથમિક શાળા વચ્ચે રમાઈ હતી। ભુજની ટીમે પ્રથમ બેટિંગ કરતા 47 રન બનાવ્યા હતા। જવાબમાં કોટડાની ટીમે 6 ઓવરમાં જુમલો સર કરીને વિજય મેળવ્યો હતો। શિક્ષકોની ફાઇનલ મેચ કોટડા અને ગોરેવલી વચ્ચે રમાઈ હતી, જેમાં ગોરેવલીએ પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા। જવાબમાં કોટડાની ટીમે સરળતાથી ફાઇનલ જીતી લીધી હતી અને મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર રાજેશ ટંડેલ, બેસ્ટ બેટ્સમેન અજય સુથાર, મેન ઓફ ધ સિરીઝ વિશાલ પ્રજાપતિ થયા હતા। જ્યારે બાળકોમાં મેન ઓફ ધ મેચ પ્રવીણ, બેસ્ટ બોલર અક્ષય, બેસ્ટ બેટ્સમેન ધરમશી રહ્યા હતા। સ્વર્ગસ્થ લલિત કુમાર કાંતિલાલ ઠક્કર ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાતાઓનું સન્માન કરાયું હતું, તો આગામી આયોજન માટે જીતેન્દ્રભાઈ ઠક્કર તરફથી 11,000 જાહેર કરાયા હતા। આયોજનને સફળ બનાવનારને રશ્મિભાઈ પંડ્યા તરફથી ટી શર્ટ ભેટ અપાઈ હતી। પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના ભૂપેશ ગોસ્વામી, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે વિજેતાઓને સન્માનિત કરાયા હતા। આયોજનને સફળ બનાવવા ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, સામજીભાઈ કેરાસિયા, ઉમેશ ઠક્કર, મેહુલ જોશી, વિરલસિંહ સહિતના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। ટોટલ અમારું 7 દિવસનું આયોજન હતું। બાળકોની ફાઇનલ આજે છે અને શિક્ષકોની 16 ટીમો હતી। 16 ટીમોની બધી મેચો અહીંયા રમાણી છે અને શિક્ષકોની પણ ટીમ ફાઇનલ આજે છે। હવે શિક્ષકોની ફાઇનલમાં આજે કોટડા અને સામે ગોરેવલી છે અને બાળકોની ટીમમાં કોટડા સામે પાટવાડી સ્કૂલ છે। એટલે આજે ખાસ કરીને એની ફાઇનલ મેચ અહીં રાખવામાં આવેલી છે। એના અંદર અત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને શિક્ષક સમાજ દ્વારા જે આયોજન આ થયું એના અંદર અત્યારે ડે નાઇટ મેચના અંદર બાળકોને ખૂબ આનંદ મળી રહ્યો છે અને એક આ મોકો બાળકોને ખૂબ સુંદર મળી રહ્યો છે અને શિક્ષકોની પણ ફાઇનલ મેચ છે અને આના અંદર જો આપણે ક્રિકેટ સાથે બીજી રમતો પણ આ આયોજન બધું થઈ રહેલું છે, એના અંદર ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો પણ રમાડી રહી છે। આ સંજોગોના અંદર જો બાળકો જો અહીંથી આગળ જઈ અને જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી અને આપણું નામ કચ્છનું રોશન થાય એવો એક માહોલ ઊભો થયો છે। આજે જ્યારે સેમિફાઇનલ અને આજે ફાઇનલ રમાઈ રહી છે બાળકોની અને એના પછી 8:30 વાગે શિક્ષકોની, તો એમાં અમે સાહેબશ્રીને અને સાહેબશ્રી પણ આમાં અમારા ડીપીઓ શ્રી સંજય સાહેબ પરમાર પણ બહુ રસ લે છે। અવારનવાર જ્યારે એમને ટાઈમ મળે ત્યારે એમને એક શોખ છે ક્રિકેટમાં, ત્યારે એ પણ અત્યારે અહીંયા હાજર રહે છે। અને અગાઉ અમારા જિલ્લા પંચાયત થ્રુ ઓન ડ્યુટી જે ક્રિકેટ મેચ રમાણી હતી, સાહેબ પણની ઈચ્છા છે કે આવી રમત ઉત્સવ હોય, ખેલ મહાકુંભ હોય, એ એક સરકારના એક અભિગમ છે શિક્ષણ સાથેના, તો એમાં પણ બાળકોની રુચિ કેળવે એના માટે પણ સારું એવું સાહેબ તરફથી। આજે વિશ્વ કિડની દિવસ છે, ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કિડનીની બીમારી અંગે જાગૃતતા ફેલાવાઈ હતી। રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે એવરનેસ પ્રોગ્રામ યોજાયો હતો। કિડનીની બીમારીમાં અનેક પરિવારો આર્થિક તેમજ અન્ય રીતે પણ ઘસાઈ જાય છે, ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલના ઓપીડી પાસે જ એવરનેસ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં રોટરીના આગેવાનો અને કાર્યકરોએ લોકોમાં કિડનીની બીમારી અંગે જાગૃતતા ફેલાવી હતી। પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની સાથે કિડનીની બીમારીથી કઈ રીતે બચી શકાય અને કિડનીની બીમારીમાં ખાસ શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન અપાયું હતું। પ્રારંભે રોટરી દ્વારા સંચાલિત જીકેના થેલેસેમિયા સેન્ટરમાં બાળકોને મીઠાઈનું વિતરણ કરાયું હતું, તેમજ પિચકારી સહિતના રમકડા પણ અપાયા હતા। આ પ્રસંગે રોટરી વોલ સિટીના પ્રમુખ સચિન ઠક્કર, દત્તુ ત્રિવેદી, ધવલ રાવલ, હિતેન જોશી, ચેતન મોરબિયા, ધર્મેશ મહેતા, રાજન મહેતા, ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશનના રજત ગાંધી, સાહિલ ચૌધરી સહિતના જોડાયા હતા। આ ભુજની અંદર જે લોકો છે એમને ખાસ કરીને કિડનીની માહિતી નથી કે શરીરમાં કિડની ક્યાં છે, શું છે, કઈ રીતે કામ કરે છે। અત્યારે લોકો એવું સમજે છે કે કિડની સાઈડમાં છે, જ્યારે એકચ્યુઅલમાં કિડની છે એ આપણે શરીરના પાછળની ભાગે છે। આવું નોર્મલી માહિતી પણ લોકોને છે નહીં, તો આ ખાસ કરીને આ માહિતી લોકો સુધી પહોંચે એ માટે રોટરી ક્લબના સહયોગથી અને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા આજે અહીંયા એચપીસીનું ડિસ્ટ્રીબ્યુટિંગ કરવામાં આવી છે, જેમાં બોડીમાં કિડની ક્યાં છે, શું છે, એ કઈ રીતે કામ કરે છે, એ કઈ રીતે ખરાબ થાય છે, ખરાબ ના થાય એના માટે શું કરવું જોઈએ, એના માટે લોકોને આ વિશે અહીંયા માહિતગાર કરવામાં આવે છે। અને ખાસ કરીને રોટરી મિત્રો દ્વારા અહીંયા આવીને લોકોને આના વિશે માહિતી સભાનપૂર્વક લોકોને ખાસ કરીને માહિતગાર કર્યા છે।
ખાસ કરીને જે અહીંયા લોકો આવેલા છે એમને જેને આપણે આ માહિતી આપી છે એ અમને ખાસ કરીને આ રોગ આગળ વધતો અટકે અને ઇન ફ્યુચર એ લોકોને આ રોગ ન થાય એના માટેની ખાસ કરીને અહીંયા માહિતી આપવામાં આવે છે. આ સિવાય આપણી સંસ્થા દ્વારા જે લોકો નીડી છે કે જેમને આ કિડનીની સારવારની જરૂર છે એમના માટે પણ મદદ કરવામાં આવે છે. જે કિડનીના પેશન્ટ છે કે જે મેન્ટલી તૂટી જાય છે કે એમને આ સારવાર થયા પછી એ કંઈ કરી શકતા નથી, તો એવા લોકોને રિહેબિલિટ કરવાનું કામ પણ આપણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. રોટરી ક્લબ આરોગ્ય ક્ષેત્રે જેમ વિવિધ કાર્યો કરતી હોય છે અને વોલ સિટી ક્લબ અમારી પોલિયો ડેના દિવસે પોલિયોનું અભિયાન ચલાવે છે. થેલેસેમિયા ડેના દિવસે થેલેસેમિયા વિશે લોકોને માહિતગાર કરતું હોય છે. એ રીતે આજે 14 માર્ચ વર્લ્ડ કિડની ડેના દિવસે જીકે જનરલ હોસ્પિટલનો ઓપીડી વિભાગ એની સામે અમે લોકોએ આ કેમ્પ રાખ્યો છે, જેમાં પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. જે લોકોને કિડનીની તકલીફ છે એ લોકોએ શું કાળજી રાખવી જોઈએ તથા જેમની કિડની તંદુરસ્ત છે તેમ છતાં એ લોકોએ કાળજી રાખી અને પોતાની કિડનીને ક્યારે નાદુરસ્ત ન થાય એનું ધ્યાન રાખી શકે એના માટેની વિગતવાર માહિતી એ લોકોને આપીએ છીએ. વિશ્વ કિડની દિન નિમિત્તે ભુજના સામાજિક આગેવાન મિતેશ શાહ સહિતના આગેવાનોએ ભુજની જીકે જનરલ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ સેન્ટરના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતું. કિડનીની બીમારી દર્દી માટે જીવલેણ સાબિત થાય છે. કિડનીની બીમારીનો સામનો કરતા દર્દીઓને ડાયાલિસિસ કરાવવાની ફરજ પડે છે. ત્યારે ભુજના જીકે હોસ્પિટલના કિડની ડાયાલિસિસ સેન્ટરના દર્દીઓ સાથે સામાજિક આગેવાન મિતેશ શાહ, નવનિર્વાચિત નગરસેવક ભૌમિક વચરાજાની, દિનેશભાઈ શેઠ, શંકરભાઈ દરજી સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ કેળવીને તેઓ સત્વરે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરીને દાતાઓ તરફથી મળેલી દાનની રોકડ રકમની લાગણી સારવાર માટે કરવામાં આવી હતી. રોડ ડે, વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશિપ ડે, એવી રીતે આજે છે વિશ્વ કિડની ડે. આજે કિડની ડે તરીકે એક ઉજવાય નહીં પણ એક વિશ્વ કિડની ડે જાહેર થયું છે. તો વર્ષોથી આ ક્ષેત્રે જોડાયેલો છું. તો આજે જીકે જનરલ હોસ્પિટલમાં મારા જે પેશન્ટો ડાયાલિસિસ કરાવે છે એમની આજે એક શુભેચ્છા મુલાકાત લીધી છે. એમની સાથે ગોષ્ઠી એના સુખ દુઃખની વાતો કરેલ છે. એમની સાથે શું જરૂરિયાત છે બીજી એને આવનાર દિવસોમાં શું ખપશે એની પણ વાતો થઈ છે. એની સાથે જ અમારા મિત્ર દિનેશભાઈ શેઠ કે જે પ્રાર્થના કરી એને જલ્દી સાજા થાય, આ બીમારી કચ્છમાં આવતી અટકે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરશું. તથા નવનિર્વાચિત નગરસેવક શ્રી ભૌમિકભાઈ વચરાજાની હસ્તક દરેક પેશન્ટને નાની એવી રોકડ અમારામાં જે લાણી કહી છે એ ને ફ્રૂટ વિતરણ કરી અને હાર્દિક દિલથી શુભેચ્છા આપશું કે જલ્દી પરિવાર પાછું સરસ સાજો થઈ જાય અને સુખમય જિંદગી જીવે. ભુજમાં ગટરની સમસ્યા, તૂટેલા રસ્તા અને પાણીની તંગી આ વાત કોઈ નવી નથી, પરંતુ સત્તાધીશો સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ સારી રીતે પૂરી પાડી શકતા નથી. ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યાઓ આજે પણ યથાવત છે. તો મુખ્ય રસ્તાને રિસરફેસ કરાતા નથી, જેના કારણે લોકોને ખાડાવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે. ત્યારે ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં અનેક વખત ગટર ઉભરાતી હોય છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાય છે. ત્યારે ફરી વખત ભાનુશાલીનગરના રસ્તા પર ગટર ઉભરાતા નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. આ સમસ્યાને કારણે રહેવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.